નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આ પાઠના કોમ્પ્રિહેન્શન માટેના પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. જેના માટે મેં આપને ઇંગ્લિશ વર્કબુક PDF ફાઇલ મોકલેલ છે અને એની લિંક પણ અગાઉના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, જેમાંથી તમે વર્કબુક PDF ફાઇલ મેળવી શકશો, જેમાંથી આપણે કોમ્પ્રિહેન્શનની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કોમ્પ્રિહેન્શન જે છે એ પ્રેક્ટિસ કરવા માટે આપેલ ફકરાને સૌ પ્રથમ આપણે વાંચીને સમજીએ છીએ અને ત્યાર પછી એના પ્રશ્નના જવાબ ફકરામાંથી શોધીને લખીએ છીએ. ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make the mouthpiece of their propaganda. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાઠનું આ સ્પીચ છે જે હેલન કેલર પોતાનું વક્તવ્ય આપી રહ્યા છે અને હેલન કેલર પોતાના મિત્રો અને સંપાદકોને સંબોધન કરીને આ સ્પીચ આપે છે, જેમાં તે સ્પષ્ટતા કરે છે કે તે કોઈ પણ ખોટા રાજકીય પ્રચારનો માઉથપીસ નથી, એટલે કે કોઈના વતી તે રજૂઆત કરી રહ્યા નથી અને કોઈનો પણ તે ખોટો પ્રચાર કરવા માગતા નથી. હવે આપણે આ ફકરાને સમજીને એ નીચે આપેલા સવાલના જવાબ જે છે એમાંથી ફાઇન્ડ આઉટ કરીશું. ક્વેશ્ચન નંબર 1, હુ ઇઝ ધ સ્પીકર ઇન ધ પેરેગ્રાફ? આ ફકરામાં સ્પીકર કોણ છે? સ્પીકર એટલે કે આ ફકરો કોણ બોલે છે? તો તમે આ પાઠ જે છે પાઠને સમજી ગયા હશો કે આ પાઠ જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ પાઠમાં સ્પીકર જે છે હેલન કેલર. હવે તમારી જે અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર હેલન કેલર વિશે આપેલું છે. જો તમને ના ખ્યાલ હોય તો હું તમને એના વિશે થોડી માહિતી આપી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી જે અંગ્રેજીનું ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક છે એની અંદર તમને માહિતી આપેલ છે કે સ્પીચ બાય હેલન કેલર એટ કેર્નિજ હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. આ સ્પીચ છે અને સ્પીચ બાય હેલન કેલર એટલે કે આ સ્પીચ હેલન કેલરે આપી છે જાન્યુઆરી 5, 1916ની સાલમાં ન્યુયોર્ક સિટીની અંદર હેલન કેલરે આ વક્તવ્ય આપેલું હતું. અને તમને પ્રશ્ન એમ પૂછાયો છે કે હુ ઇઝ ધ સ્પીકર ઇન ધીસ પેરેગ્રાફ? તો અહીંયા સ્પીકર કોણ છે? તો સ્પીકર છે હેલન કેલર. તમે સ્પીકર તરીકે અહીંયા હેલન કેલરનું ચિત્ર પણ જોઈ શકો છો. વક્તા કોણ છે? તો વક્તા છે હેલન કેલર. તો પહેલો પ્રશ્ન જે હતો કે હુ ઇઝ ધ સ્પીકર ઇન ધ પેરેગ્રાફ? હેલન કેલર ઇઝ ધ સ્પીકર ઇન ધ પેરેગ્રાફ. જો તમને એવું પૂછાય કે હેલન કેલરે કોને સંબોધન કરેલું, જો એવું પૂછાય તો તમે લખી શકો કે ગુડ ફ્રેન્ડ્સ અને એડિટર્સ. એના નામ અહીંયા આપેલા છે કે હેલન કેલર આ વક્તવ્ય કોને સંબોધીને આપે છે? તો હેલન કેલર આ વક્તવ્ય ગુડ ફ્રેન્ડ્સ અને એડિટર્સને સંબોધીને આપે છે. પણ એવો પ્રશ્ન પૂછાયો હોય તો અહીંયા આપણને ખાલી સ્પીકર પૂછાયેલા છે, એટલે આપણે ખાલી સ્પીકરનું નામ લખીએ છીએ. ત્યાર પછી
જે સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક ફોર ધ સ્પીકર? ઘણા લોકો અથવા તો થોડા ઘણા લોકો અને સંપાદકો સ્પીકર એટલે કે હેલન કેલર વિશે શું વિચારે છે અથવા તો શું માને છે? તો અહીંયા વોટ ડુ સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક ફોર ધ સ્પીકર? તો પ્રશ્નમાં જ આપેલા શબ્દોનો પહેલાં આપણે ઉપયોગ કરીશું. એટલે અહીંયાથી આપણે પ્રશ્નના જ શબ્દોનો ઉપયોગ કરીને લખીશું કે સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક ફોર ધ સ્પીકર that she is. આપણે આઈની જગ્યાએ શું લખીશું? શી. કારણ કે હેલન કેલર એક મહિલા છે અને આઈ જે છે એ હેલન કેલર માટે ઉપયોગમાં લેવાયેલું છે, એટલે લખીશું શી, પછી એમની જગ્યાએ આવશે ઇઝ, એટલે અહીંયા આપણે લખીશું શી ઇઝ. શી એટલે કોણ? હેલન કેલર. શી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ હુ પરસ્યુએડ હર. અહીંયા આપણે મીની જગ્યાએ ફરીથી શું લખીશું? હર. ટુ એડોપ્ટ unpopular causes and make the mouthpiece of their propaganda. બરાબર? તો આ રીતે ઘણા લોકો એવું માને છે કે હેલન કેલર એ કોઈ અસૈદ્ધાંતિક વ્યક્તિઓના હાથમાં છે કે જે એમને એમના મતલબ ખાતર એમનો પ્રચાર કરવા માટે ઉપયોગમાં કરી રહ્યા છે અને એમના પ્રચાર માટેનું એમને માધ્યમ બનાવી રહ્યા છે. તો અહીંયાથી આપણે જવાબ લખીશું સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક ફોર ધ સ્પીકર that she is in the hands of unprincipled persons who persuade her to adopt unpopular causes and make the mouthpiece of their propaganda. What do they hope from the speaker? તેઓ સ્પીકર પાસેથી કેવી અપેક્ષા રાખે છે, કેવી આશા રાખે છે? તો તેઓ સ્પીકર પાસેથી એવી અપેક્ષા રાખે છે કે અહીંયાથી આપણે જવાબ લખી શકીએ મેક ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપગેન્ડા, કે એમના પ્રચાર માટેનો હેલન કેલરનો ઉપયોગ કરવો. તો આપણે જવાબ લખીશું સવાલના જ શબ્દનો ઉપયોગ કરીને કે ધે હોપ ફ્રોમ ધ સ્પીકર. ધે હોપ ફ્રોમ ધ સ્પીકર ધેટ લખ્યા બાદ આપણે જવાબ લખીશું that make the mouth piece of their propaganda. બરાબર? તો આ રીતે 3 પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી ફાઇન્ડ આઉટ કર્યા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે પ્રોપગેન્ડાનો આ શબ્દ જે છે એનું અંગ્રેજી જે છે એ તમારે સમાનાર્થી શબ્દ તરીકે લખવાનું છે. તેનો સમાનાર્થી શબ્દ થાય છે પબ્લિસિટી, પ્રચાર કરવો. બરાબર? એટલા માટે તો રાજકારણીય જે નેતા છે એ લોકોનું માનવું એવું હતું કે હેલન કેલર એમના પ્રચારનું માધ્યમ બને, એમની પબ્લિસિટી કરે, પણ વાસ્તવમાં એ કોઈની પબ્લિસિટી કરવા આવેલા નથી. નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા. આઈ એટલે હેલન કેલર. હેલન કેલર પોતે આ બોલી રહ્યા છે. આઈ કેન રીડ માય સેલ્ફ. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. They were an overworked and misunderstood class. અહીંયા વર્કર્સ વિશેની માહિતી આપેલી છે કે વર્કર્સ જે છે એડિટર્સ વિશેની માહિતી આપેલી છે કે જે એડિટર્સ છે તે ઓવરવર્ક અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે. તો ક્વેશ્ચન નંબર 1 લઈએ આપણે કે હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ? હેલન કેલર કેટલી ભાષાને વાંચી અથવા સમજી શકતા હતા?
તો અહીંયા જેટલા ન્યૂઝપેપર્સના નામ આપેલા છે બધી ભાષામાં તે ન્યૂઝપેપર્સ વાંચતા હતા. એનો અર્થ એવો થયો કે એમને બધી ભાષા આવડતી હતી. તો આપણે શબ્દો પહેલાં પ્રશ્નના શબ્દોનો ઉપયોગ કરીશું કે હેલન કેલર કુડ રીડ. અહીંયાથી આપણે જવાબ લખીશું ફ્રેન્ચ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયન લેંગ્વેજીસ. બરાબર. ઇંગ્લેન્ડ ના ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ તેઓ વાંચતા હતા. તો હેલન કેલર રીડ અથવા હેલન કેલર કુડ રીડ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા. આ રીતે તે આટલી ભાષા જાણતા હતા. બીજો પ્રશ્ન, વોટ ડઝ હેલન કેલર બિલીવ અબાઉટ ધ એડિટર્સ. હેલન કેલર સંપાદકો વિશે શું માને છે? તો અહીંયા આપણને ક્લિયર એનો જવાબ આપેલો છે કે હેલન કેલર બિલીવ્સ અબાઉટ ધ એડિટર્સ ધેટ they were an overworked and misunderstood class. આપણે પ્રશ્નના જ શબ્દોનો ઉપયોગ કરીને જવાબ લખવાના છીએ. એટલે સૌથી પહેલાં પ્રશ્નના જ આપેલ શબ્દોનો આપણે ઉપયોગ કરીશું કે હેલન કેલર બિલીવ્સ અબાઉટ ધ એડિટર્સ ધેટ they were an overworked and they were overworked and misunderstood class. ઓકે. ત્યારબાદ ત્રીજો ફકરો, will the workers walk into this trap? will they be fooled again? fooled એટલે મૂર્ખ બનવું. I am afraid so. The people have always been susceptible to oratory of this sort. Susceptible એટલે be sensitive, સંવેદનશીલ બની જવું, અને oratory એટલે ભાષણ. The workers know they have no enemies except their masters. જે મજૂર વર્ગ છે, કામદારોનો વર્ગ છે, એ બહુ સારી રીતે સમજે છે કે એમના માલિક સિવાય એમના બીજા કોઈ દુશ્મન નથી. પહેલો પ્રશ્ન, who are the enemies of the workers according to the speaker? તો પ્રશ્નના શબ્દોનો ઉપયોગ કરીશું according to the speaker. સ્પીકરના મત પ્રમાણે વર્કર્સના એનિમીસ કોણ છે? તો according to the speaker, the workers know they have no enemies except their masters. બરાબર. બીજો પ્રશ્ન, find out the similar word from the extract. આ ફકરામાંથી આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો શોધી નાખો. ઇલોક્યુશન એટલે ભાષણ અને ફોર એટલે એનિમીસ એટલે કે દુશ્મન. તો આપણે ઇલોક્યુશન જે છે એનો સમાનાર્થી શબ્દ બનશે ઓરેટરી. બરાબર. ઇલોક્યુશનનો સમાનાર્થી શબ્દ બનશે ઓરેટરી. અને જે બીજો શબ્દ આપેલો છે તમને FOE ફો એટલે કે દુશ્મન. તો દુશ્મન જે છે એનું આપણને અંગ્રેજી અહીંયા આપેલું છે એનિમીસ. તો પહેલામાં આવશે ઓરેટરી અને બીજામાં આવશે એનિમીસ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. The workers know they have no enemies except their masters. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. They know the honest sweat, persistent toil, and years of struggle bring them nothing on to worth fighting for, yet deep down in their foolish hearts they believe they have a country. Oh blind vanity of slaves. મજૂરોના શોષણનું વર્ણન કરેલું છે કે એમની પાસે નાગરિકત્વ હોવા છતાં
એમના જીવનની કોઈ સલામતી નથી. એમના મૃત્યુ પશ્ચાત એટલે એમના મૃત્યુ બાદ એમની પત્ની અને એમના સંતાનોની કોઈ જવાબદારી લેતું નથી. તેઓ ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ સંઘર્ષ કરે છે, મજૂરી કરે છે, પરસેવો પાડે છે, છતાં પણ બદલામાં એમને કશું જ મળતું નથી. ભોળા હૃદયના આ જે મજૂરો છે એ લોકો આંધળો વિશ્વાસ રાખે છે અને અંધવિશ્વાસ રાખીને તેઓ ગુલામ બને છે. પહેલો પ્રશ્ન, એકોર્ડિંગ ટુ હેલન કેલર, હુ હેવ ફૂલિશ હાર્ટ્સ? હેલન કેલરના મત પ્રમાણે કોની પાસે મૂર્ખ અથવા તો ભોળું હૃદય છે? ભોળા હૃદયના લોકો કોણ છે જે નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરે છે? તો એકોર્ડિંગ ટુ હેલન કેલર આપણે પ્રશ્નના શબ્દોનો જ ઉપયોગ કરીશું. એકોર્ડિંગ ટુ હેલન કેલર, એકોર્ડિંગ ટુ હેલન કેલર. ત્યારબાદ ફૂલિશ હાર્ટ્સ કોની પાસે છે એ આપણે ફકરામાંથી ફાઇન્ડ આઉટ કરીએ. અહીંયા આપણને આપેલું છે ધેર ફૂલિશ હાર્ટ્સ. ધેર એટલે કોનું? વર્કર્સનું. એટલે આપણે હુની જગ્યાએ શું લખીશું અહીંયા? વર્કર્સ. According to Helen Keller, workers have foolish hearts. તમારે ખાલી હુની જગ્યાએ વર્કર્સ શબ્દ લખવાનો રહેશે. બીજો પ્રશ્ન, હુ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ? ફરીથી આ પ્રશ્ન રિપીટ થયો એવું તમારે સમજવાનું કે વર્કર્સના રિયલ એનિમીઝ કોણ છે? તો માસ્ટર્સ. તો આપણે લખીશું ધેર માસ્ટર્સ. ધેર માસ્ટર્સ આર, પછી પ્રશ્નના શબ્દોનો ઉપયોગ કરીશું આર, ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ. ધેર માસ્ટર્સ આર ધ એનિમીઝ ઓફ ધ વર્કર્સ. અને જો તમારે આ રીતે જવાબ લખવો હોય તો પણ તમે લખી શકો છો, જે રીતે ફકરામાં આપેલો છે. The workers know they have no enemies except their masters. એ રીતે પણ તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life, such as has ever been attempted by statesmen or governments. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. They show it that all the people, at least a few of the essentials of civilization, decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care, and proper safeguards for the workers in their occupations. અહીંયા આપણને જે કામદાર અથવા તો મજૂર વર્ગ છે એના માટે કયા પ્રકારની પ્રિપેર્ડનેસ, કયા પ્રકારના પૂર્વ આયોજનની તૈયારીની અપેક્ષા રાખવામાં આવી છે અથવા રાખી શકાય એની વાત છે. તો પહેલો જે પ્રશ્ન છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ વર્કર્સ? તો જવાબ તમારી ફર્સ્ટ લાઇનમાં જ આપેલો છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. ત્યાં સુધી તમારે જવાબ લખવાનો રહેશે. પણ આ જવાબની અંદર રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન આ બે શબ્દો બહુ અગત્યના છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે વોટ ડીડ ધ જર્મન્સ ફાઇન્ડ આઉટ યર્સ અગો? જર્મન્સ જે છે એમણે વર્ષો પહેલાં શું ફાઇન્ડ આઉટ કર્યું? આ ફકરામાં એક એક્ઝામ્પલ આપેલું છે કે
જર્મન્સ જે છે એમણે જ્યારે ઝૂંપડપટ્ટીમાં સારા સૈન્ય તૈયાર ના થઈ શક્યા, મજૂર વર્ગમાંથી સારા સૈન્ય તૈયાર ના કરી શકાય, સારા સૈનિકો ના તૈયાર કરી શક્યા, એવા લોકો એમને ના મળ્યા, તો એમણે એ જે સ્લમ એરિયા હતો, એ જે ઝૂંપડપટ્ટી હતી, એનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો. એ ઉદાહરણ જે છે એના વિશે પૂછેલું છે કે જર્મન્સ જે છે એમણે વર્ષો પહેલાં શું શોધી કાઢ્યું. તો આપણો જવાબ અહીંયા ક્લિયર આપેલો છે. જર્મન્સ found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. અહીંયા તમારો જવાબ પૂરો થયો. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ જર્મન્સ ડુ ટુ રેઝ ગુડ સોલ્જર્સ? જર્મને સારા સૈનિકોને તૈયાર કરવા માટે શું કર્યું? તો આપણે જોઈ ગયા કે સારા સૈનિકો તો તે તૈયાર ના કરી શક્યા, તો તેમણે શું કર્યું? બરાબર, તેમણે સ્લમ એરિયાને એબોલિસ્ટ કરી નાખી. તો અહીંયા આપણે લખીશું કે જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો that they could not raise good soldiers in the slums, so they abolished the slums. બરાબર, ત્યાં સુધી તો આપણા અગાઉના પ્રશ્નનો જવાબ હતો જ. ત્યારબાદ આગળ આપણે કન્ટિન્યુ કરીએ આપણો જવાબ. They saw it to that all the people had at least a few of the essentials of civilization, decent lodging, clean streets, wholesome if scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. બરાબર, ત્યાં તમારો એ જવાબ જે છે તે પૂરો થાય છે. તો અહીંયા આપણું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર આ જે પાર્ટ છે યુનિટ 6, આ યુનિટ 6નું આજે આપણે કોમ્પ્રિહેન્શન જે વર્ક છે તે કાર્ય આપણે અહીંયા પૂરું કરીએ છીએ.